ફરી એકવાર કેરાલા સ્ટોરી ફિલ્મ જેવી જ સ્ટોરી સામે આવી છે, જ્યાં મુસ્લિમ પરિણીતા હિન્દુ યુવતીઓને ફસાવતી અને પોતાના જ પતિ જોડે રેપ કરાવતી હતી. આ ઘટનામાં યુવતીનો ભાઈ પહેરેદાર બનીને ઊભો રહેતો. આ ચોંકાવનારી અને સનસનીખેજ ઘટના મધ્યપ્રદેશના ગુનાથી સામે આવી છે, જ્યાં યાસ્મીન ખાન બ્યુટી પાર્લર ચલાવતી હતી અને ત્યાં ઘણી હિન્દુ યુવતીઓ પાર્લરનું કામ શીખવા માટે આવતી હતી. પરંતુ અહીં તો બીજું જ કંઈક ચાલી રહ્યું હતું. રેપ બાદ હિન્દુ યુવતીઓને બ્લેકમેલ કરવામાં આવતી હતી. આ મામલો સામે આવતા જ દેશભરમાં હડકંપ મચી ગયો છે. હાલ કેન્ટ પોલીસે આરોપી યાસ્મીન ખાન, તેનો પતિ શરીફ ખાન અને ભાઈની ધરપકડ કરી છે. कैंट थाने में कल एक मामला सामने आया था जिसमें एक महिला द्वारा बताया गया था कि एक व्यक्ति द्वारा उसके साथ गलत काम किया गया है और उसमें उसके भाई और उसकी पत्नी ने सहयोग किया था उसका गलत काम करने में. तो पुलिस द्वारा इसमें गंभीरता देखते हुए उनको राउंड अप किया है और कार्रवाई आगे की जो है वो की जा रही है. मैम, उसमें कितने आरोपी बनाए गए? उसमें 3 आरोपी हैं और पुलिस ने इसमें काफ़ी गंभीरता से इसको देखते हुए पूरे मामले को तीनों को राउंड अप किया. मैम, उसमें उसकी पत्नी को भी आरोपी बनाया गया है? जी.